આપણી ભગરી ઉ માથે મળે ગઈ થોડુંક ઉ વેરકું હોય એવું દેખાય મને એવું લાગે પીએલ ને હારી પેટ મફતનું છે પાણી કાં તારે વેસાતું લેવું દૂધની ડોલ ભરે ને દીજે પાડો પૂગે ગો હરિદ્વાર રામ રામ દઈ કે દઈ બધો મજામાં અમે એકદમ મજામાં હે સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયો ની અંદર તો મિત્રો 3 વાગ્યા 6:30 અને હે ને આપણી એક ભીંહ દોવેલી હતી બે ભીહું અને બે ગાયો બાકી છે તો મિત્રો વાલીમાની વાત જોવાની છે કે આપણી મેના છે એ વાલીમાની જ દોવા દે એ મને દોવા દે ખરી પણ પ્રાહ વાગ્યા પછી મારે દોવાની પહેલાં વાલીમા પાસે પ્રાહ એટલે હળજીતને તો મહિંદા ભરવાનું કામ ચાલુ છે અને રાતે મિત્રો મેં આવ્યો ઠાઉકડો મેં આવ્યો ત્યાં 8 વાગ્યા ટુકડો વાલીમાં કહેતો કે મેં આવ્યો પછી વાણી બાંધતા કીણી હોય આ ભીંસની ખવાવડી ભીંસ છે એટલે બાંધવી પડે તીણી બાંધી દીધી અને જર્સી ગાયની એકની જર્સીને તો ન બાંધી હોત તો હાલત એને ખીલે માદડો થાય આણી બાંધી દીધી સારું કર્યું મારી તો કંઈ નીંદરો બિંદર ઉડી ન નકર હું બાંધવા ઉઠત જે ઉઠ્યો એની બાંધી દીધી હું સારું કર્યું નટાણે જો ધીરો 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 છે ને ટપ 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 મેં ચાલુ છે ચાલુ થઈ ગયો તો સારું આપણે મિત્રો કાલે ખડ વાઢવ્યા બપોર પછી ને કહે ને કેવું થાય ગયેલા હેઠા મોટા મોટા થઈ ગયા ધૂળમાં હેઠા ગઈ ગાવે પછી આપણે મેં થયા પછી કાઢીએ ને પછી ખવડાવવાનું ન મજા આવે હાઈ નીણી નાખી દીધી વાલીમાં આવે તો દવા બેસીએ મેના ને બાદ દિવાળીને બે દિવાળી કોથરી હોટલ ખાઈ લીધો લાવો હા હા દિવાળીને દવા લીધી મિત્રો આપણી ભગરી ઉ માથે મળે ગઈ થોડુંક ઉ વેરકું હોય એવું દેખાય મને એવું લાગે કાંઈ એવો ધારી લાગ્યો થી લુગડા પહેર લે મિત્રો જો સવારના પોરમાં પારેવા હે ને ઘઉં ની ચોખા શ્રેણીમાં આવે ગયા હજુ હુડા રહેતા હુડા આવે તો ઓર મજા આવે ઓર આનંદ આવે તમને ખાલી એની જોયા કરો ને તોય તમને મજા આવે આપણે છે ને ગાય દોવાનું કામ ચાલુ છે તો મિત્રો 3 વાગ્યા 9:30 અને અમે મા દીકરે છે ને એક ગદપની મોટ લઈ પહેલાં કરેલી હતી એ આપણી રાત્રે જાય તો ઉપાધિની પાકડા હાટું ગદપ કરી લીધી દૂધની પીવું હાટું રાત્રે આ સેલો ધક્કો હે પતાવીને જ આવવું વાસ્તે પૂરું કરે ને આવું મિત્રો જોવો અમારા માંડવીમાં કૂસો હતા તમે જોવો કૂસો બાકી નહીં એવો કૂસો છે આમાં હર નથી ખૂસતી કેવી રીતે નેદવી આ લાગટ ખરેપવું પડે હે એક દિવસ નેતવા આવ્યો તો અહીં નેતવાની કેડીઓ છોડે પણ નેતવા આવ્યો ને તે ન ઉકેલો ઉકેલવામાં કેવું થયું એકદમ ઝીણો 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 બે પાંદડે અહીં થયું કઈ માને આને દવા સાથે દે બીજું કઈ કરાય નહીં તો મિત્રો વાગે કા 12 ને છે ને અમે મા દીકરા છે ને આસ્તા છે ને આખો હેઠાનું કામ બધું પતાવે નાખ્યું અને અમારે વાંહે દેખાય ને પાટલું ચોખ્ખું ફેરીને કરી નાખ્યું અને મિત્રો આપણે છે ને એ રાતડે આવવા પૂરતું નહીં એ આપણે રાતડે છે ને માંડવી નેદવા આવવા પૂરતું બાકી હેઠા વાટવાનું કામ પતાવે નહીં એવું ઘેર હેઠા વાટવાના બાક વાટવાની એવી માંડવી નેદવાની હતો માંડવી નેદતા તો કામ 2 થી 4 દી થાય હેઠા વાટતા 10 દી થાય માંડવી નેદવાની હતો પેલા માંડવી નેદ નાખ્યું પછી કર્યું તો મિત્રો એક ભારી તો હું નાખ્યું અને આ હેઠામાં છે ને હાવ ઝીણું ઝીણું ખડ હતું ને તો 1 2 3 ભારીઓ ઝીણી કર્યું કે ખાવ ઝીણો ઝીણો ખાવ નહીં માનું મેં પીયા આવ્યું માંડવ્યું છે અને જો આ પાડોશીની છે ને આ અમારી છે અમારી માંડવી નબળી છે વાર જો એ ગમતી ને તો મિત્રો 3 વાગ્યા 5:30 6 જેવું થયું અને હે ને આપણે જવાનું છે ખડ વાટવા રણિયો તો ગો ઘણી વાર થઈ પણ મેં ભીહું પીવરાવ્યું અને ખાણ પીરે ખાણ કરે ને આપણે હે ને ઓલો પાવડો હે ને મેં એક દી ભાંગી નાખ્યો ટ્રેક્ટરમાં વાહિંદાનો ઠાઠો ઠલવા જતો હતો ને ઠલવા આવતો હતો ને ત્યાં પાવડો પડે ગયો હેઠો પડે ગયો માથે ટાયર ફેરે ગયું મી હે ને આગળ પાછા આમાં એક નાખ્યો હાથો તો એવો એ હાથો આગળ નાખ્યો વાર લાગી પાણી કર્યું અને મિત્રો આપણે એના કાલે હાજી આમાં સાણા ભર્યા હતા 2 સાણા ભર્યા હતા
પણ મિત્રો આજ છે ને હવે રાતી સાટા આવ્યા ને મને કે સવારે મેં કંઈ ખોજ્યું ન આઈને છે ને ઢેગલો પેકની પેક રાવા દીધો. પણ એમાં કદાચ સાણા ઉતા પછી અટાણે મી આખણી ભીહું પીવરાવે ને ખોર્યું ના તો હું કદડીને આમાં તો સાણા નીકળ્યા તે બે સાણા બે નાખ્યા હતા બે થોડા ઢેખડા નીકળ્યા એ પાછું એક સાણું નાખી દીધું. તો આગળ ઢોર ધોવાને ટાણે પાછી છે ને ભડકો ભડકો કરવો નહીં સીધું હુકલ પર નાખીએ ને એટલે સીધી ધવાડી થઈ જાય. તો મિત્રો આપણે બપોર પછી ગાના તે ખોર 10 ગણું ભરાવ્યા. તો મિત્રો આપણે બપોર પછી ગાના તે 10 ગણું ખોરનું ભરાવ્યા અને એક બફેલો સ્પેશિયલ ટીવાનાનું અને એક આ છે T20 આપણી ભગરી હાટું. ભગરીનું ખાણ આપણે કરે પર લીધું. કોણ કાલે કોક કીધું હતું ને કે ખાણ ચાલુ કરી દો તો આપણે ભગરીને ખાણ ચાલુ કરવાનું છે. તો આ T20 ડ્રાય ઈણું છે અને ખોરી દેવાનો છે ઈણે હડતું નથી નકર આગળ આ થોડુંક નાખીએ અને પછી આ નાખીએ તો હાલે પણ ભગરી ખાણ ભીંને આ ખાણ હડતું નથી. તો કમ્પ્લીટ 10 ગણું ખોર બફેલો સ્પેશિયલ. તો મિત્રો હમણાં આપણે છે ને કોઈ બીજી વસ્તુ આપતા નથી નકરો ખોર ને બફેલો સ્પેશિયલ બસ બીજું કોઈ આપતા નથી. ભડકું થોડું નાખીએ. એમાં આપણી દિવાળી વહુ કે ગઈ દિવાળી 7મો મહિનો હમણાં પૂરો થઈને 8માં બેસીએ 7માના થોડાક દી કટે પૂરો થવામાં એટલે 8, 9 ને 10 3 મહિના હાસવાની. ને જે આપણી મેના છે એ 2 ટાઈમ 4.5 લીટર દૂધ કરે અને કુંઢી કેટલું 5 લીટર આવી 5-6 લીટર કરે. હવે છે તો બધી તો કામ કેટલા દી થયા 6-7 દી થયા છે વિયાણી. તો મિત્રો અમે કમ્પ્લીટ ખોર જોવા પલાર લીધો અને ધારિયું ધોવાનું છે એટલે નળડી ચાલુ કરવાની છે. થોડું ઘણું ખડકે ભાગે જવાનું છે કેમ કે હે ને તો વધારે મેં આવી ગયા ને તો આપણે ઢોર ધોવાના બાકી છે ને ફટાફટ આપણે ઢોર ધોવે લઈએ. તો ફાઇનલી ધોવે લઈએ ને ઢોર તો આપણે રાતડાની તો લપ ગઈ કે સાવું રાતડે પાસે આ લુકડું રાતડી લઈ તો આ છેલ્લી ભારી છે રણજીત 2 ભારી હું નાખી હોય એક રણજીત લેતો ગો અને આ છેલ્લી ભારી છે એક ગદપ સવારે આજ મિત્રો સાસુ ખોળ વઢાડો હતો ને તો આપણે ગદપની ભારી ઈનની પડી રહી હતી એટલે આપણે ગદપ ઈનની ખેર પડી કોકો મિત્રો વાલી સાટો આવવા એટલે તો મિત્રો અટાણે આપણે ખાણ કરવાનું કામ ચાલુ છે. એટલે ખાણ તો આપણે જો કે ઘરે જ લીધા પણ પલારેલી ખાંડના ભાગ પાડવાના હોય એક ભી અને 2 ગાયું તો આપણે એના ટાણે ભાગ પાડે લઈએ. આ તગારામાં છે આપણે ભીંનું ખાણ આ છે આપણી ભીં વિયાણીનું. તો મિત્રો આમાં છે મિનરલ મિક્સર. છે ને એ આપણે કાયમ એટલો ખવડાવી દઈએ તો ભીંનો કોઠો એકદમ પાકી જાય અને ગરમ વસ્તુ રહી અહેડિયો છે ને એ તો અહેડિયાથી છે ને ભીંનો કોઠો એકદમ ચોખ્ખો થઈ જાય અને ભીં છે ને દૂધ પી ગાયો ઘા આવે જાય રાયો જીવો હોય. આ છે આપણી ઘરની ગાય છે આ છે જર્સીનો. મિત્રો આપણે આઝાદા તેલનું કિનિયું લઈ આપણી કુંડી હાટું એક ભીંને છે ને 2, 4, 5 કિલો સુધી તેલ તા ખવડાવે દેવાનું. હા પણ આ ઓલું ડબલું હોય તો ઉપાધિ નહીં આપણે અહીં કરીને આ નાખ્યું એમાં હાથ લબોરીએ પછી ખાવું હોય આપણે. મિત્રો આ છે ઘર. ઘર આપણે પીવરાવવાનું બંધ કર્યો એટલે હું પેલા ઘર બહુ પીવરાવતો એમ આપણે પીવરાવવાનું બંધ કર્યો ખાલી નીકળ્યો ખાણમાં લૂંદો ભરે અને નાખી દેવાનો. હલો વાલીમાં દવા બેસે દે. તો મિત્રો તને વાગવામાં છે 10:30 સાંજના અને હે ને આપણી ભીં બાંધે દેવાની છે આજ ઢારિયામાં કે હે ને કાલે રાતી ભીંની બાંધી નહોતી ને પછી હે ને રાતી આવ્યો હરવડું આવ્યું અને હરવડું ઠાવકું હરવડું આવ્યું ભીં ભીંજાણી હતી વરે હવાવડી ભીં માંદી પડે એના કરતાં હે ને આપણે ઢારિયામાં બાંધીને હોઈએ તો રાતે ઉઠવું નહીં ઉપાધિ નહીં તો વાલીમાંની પછી હેરાન થવું રાતે વાલીમાં ઉઠી હતી વાલીમાં બાંધવા ઉઠી હતી હું તો ઉઠ્યો નહીં હતક મને મેં કીધું હતક બધો સાટ આવે તો મને ઉઠાડજે પણ
કંઈ સાટા હતકમાંની કંઈ નીંદરમાં કંઈ ખબર ન રહી. વાલીમાં ખબર જ, વાલીમાં બસ આવ્યા ઊભા થઈ નથી, ભીહ બાંધી, ગાય બાંધી. એના કરતાં આપણે ભીહને આજ બાંધી જ દઈએ. પછી નટાણી કોક 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 સાટો આવે, વિડીયામાં નહીં દેખાતો, કોક કોક સાટો આવે. આપણે હે ને ભીહું તો મસ્તીની બેઠ્યું, તો આપણે હે ને સોળે ને બાંધે જ દેવી. અને સાઈડનો પૂરો એક નાખે દે ને છાણા ભારે દા બે, એટલે સવારે જો વહેલો ઉઠાવાય તો ધવાડી કરવા. સવારે બહુ માઇક લાગે, અટાણે તો માઇક લાગતી ને, તો બધો માલ ખાય પીએ બેહે ગો. લે બેઠી જા. આગળ આખી ભીહું ઊભી થાય, એકની બાંધી એટલે આખી ઊભી રાત કેતી આગળ આખો માલ ઉભો થઈ જાય. પાણી કેવું લાગે તો પીએ લે, પીવું હોય તો પીવું જોઈએ તારે પાણી. બસ બે જ કુટલા ભરવા હોવ. પીએલ ને હારી પેટ મફતનું છે પાણી, કાં તારે વેસાતું લેવું પડે? વેસાતું લેવું તો તેદું અરે તેદું નહીં ઉતરે, તાણે કામમાં વેસાતું લેવું. ધ્રવ માર તું તારે પાણીનો ને હવારી તો દૂધની ડોલ ભરે ને દીજે. હાલો ના નથી તારો પાડો આવે, પાડો પૂગે ગો હરિદ્વાર. સાઈડનો પૂરો લેતો આવે તારા હાટું અને નાખીને પછી ઉટાઈ જાય. તમે એક વાત ન જોતી હો, તમારું તમે ખાઈને નીંદરું કરી લો હવે એક. હા ખાધોકડી ની તારે ને જ ખાવું, બધે વાર છે એ દીવામાં આવે જાન ત્યાં અટવાઈ જાય વકલ. હે મિત્રો ઉપાધિ નહીં, એ આપણે સુવે જઈએ તો સવાર સુધી હક. અને મિત્રો જો આપણા વ્લોગ જો તમને ગમતા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળ્યા કાલે નવા વ્લોગની અંદર, તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ એવી કરી દેજો નાની એવી આવી જો બધું જઈ